સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાના સ્મરણાર્થે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે સૌ એકત્ર થયા છીએ ત્યારે આપણા સૌ વતી એમના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. જે હેતુ માટે આપણે સૌ મળ્યા હતા, પરિવારને સામાજિક ન્યાય મળે, એ સમાજે અહીંયા એકત્ર થઈ અને એને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેનાથી જેટલી મદદ થઈ શકે એ મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. એના જ ભાગરૂપે સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈના જેટલા બાળકો હોય એ તમામ બાળકોને 12મા ધોરણ સુધી અભ્યાસ કરવો હોય તો બાજુમાં જ મારી શાળા છે. તમામ ખર્ચ, તમામ વ્યવસ્થા હું વ્યવસ્થા કરી આપીશ, ત્યાં મૂકી આપે. બીજું, પૂર્વ વક્તાઓએ ખૂબ જ વિગતે વાત કરી છે, વધારે સમય નથી લેવો. માત્ર એક બાબતનું ધ્યાન દોરવું છે, સૂચન કરવું છે. સંમેલનની શરૂઆતથી આપણે એક જ વાત સાંભળતા આવ્યા છીએ કે આપણે હક અને અધિકારની લડાઈ લડવી છે. કયા હક ને અધિકાર? હક ને અધિકાર આપણને જે મળેલા છે એનો ઉપયોગ કેવી રીતે કરવો, સાથે મળીને એનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, આટલી વાત જો આપણે સમજી લઈએ તો તમામ પ્રકારના હક અને અધિકાર આપણી પાસે છે. પૂર્વ વક્તાઓએ કહ્યું કે પાટીદાર સમાજના કેસ પાછા ખેંચાય. ચિરાગભાઈએ કહ્યું કે મુખ્યમંત્રી પાટીદાર હતા એટલે કેસ પાછા ખેંચાણા. એ વસ્તુ આપણે ન કરી શકીએ. પણ તકલીફ અને મુશ્કેલી મોટી એ વાતની છે કે આપણે 38% છીએ અને 38% લોકો આપણા હક ને અધિકારને ઘઉંના લોટની જેમ વાપરીએ છીએ. લાપસી ફાવે લાપસી કરે છે, થૂલી ફાવે થૂલી કરે છે, ભાખરી ફાવે ભાખરી કરે છે, રોટલી ફાવે રોટલી કરે છે, અને પરિણામે આપણે એકેય મેળના રહેતા નથી. મત આપણે પાણીના ભાવે દેવો છે અને પછી વાત કરીએ છીએ ન્યાયની, હકની, અધિકારની. બંને વસ્તુઓ ક્યારેય ભેગી ચાલી શકે નહીં. આજે તમે પાણી માટે ગુલામી ખરીદશો તો કાલે વીજળી માટે ખરીદવી પડશે, તમારા બાળકોના શિક્ષણ માટે ખરીદવી પડશે, આરોગ્ય માટે ખરીદવી પડશે. તમે નક્કી કરો, મત આપો તો પાણી મળશે એમ નહીં. મત જોતા હોય તો પાણી આપો, મત જોતા હોય તો આરોગ્યની વ્યવસ્થા કરો, મત જોતા હોય તો FIR હટાવો, મત જોતા હોય તો અમે કહીએ ત્યાં તમે આવીને ઊભા રહો. આ વાત કરવાની જે દિવસે આપણામાં હિંમત આવશે તે દિવસે આપણને ખરા અર્થમાં હક અને અધિકાર પ્રાપ્ત થશે. વધારે વાત નહીં કરતા, પૂર્વ વક્તાઓએ ઘણી બધી વાત કરી છે. સન્માનની અમિતભાઈએ જે આહવાન કર્યું છે, કોળી અને ઠાકોર એકતા મિશનની આગેવાનીની અંદર આવનારી 1 મે ગાંધીનગર ખાતે વિશાળ સંખ્યામાં જન આંદોલન થાય, એનું કોઓર્ડિનેશન કરવા માટે ભાઈ મુકેશભાઈ અને તમારી ટીમ, અમારા તરફથી જ્યાં જે મદદની જરૂર પડશે અમે તમારી પડખે ખડા પગે ઊભા રહેશું. નંબર 2, રહી વાત જે 93 લોકો ઉપર FIR થઈ છે એમના માટેની. જે દિવસે વિધાનસભાની અંદર પાટીદાર સમાજના કેસો પાછા ખેંચવાની વાત આવી તે જ દિવસે વિધાનસભામાં આપણી LRDની લડત લડતી દીકરીઓ ઉપર થયેલા કેસો, તળાજાની અંદર અલ્ટ્રાટેક માઇનિંગના કોળી સમાજ ઉપર થયેલા કેસો, દલિત સમાજ ઉપર થયેલા કેસો,
ઠાકોર સમાજ ઉપર થયેલા કેસો પરત ખેંચવા માટેની માગણી મેં મૂકી હતી. એ માગણી તો ન સંતોષાણી, પણ ગાંધીજીની હત્યાના આરોપીની વિરુદ્ધમાં તમે કેમ બોલો છો એની એફઆઈઆર મારી ઉપર કરી દીધી. એટલે આજ હું જામીન ઉપર છું. એટલે આ 93 જણાએ ચિંતા કરવાની જરૂર નથી. એફઆઈઆર થઈ જાય એટલે કઈ કોળી સમાજ ફાટી પડતો નથી. અહીંયા આપણા હાવજ જેવા વકીલો બેઠા છે, જામીન દેવરાવ્યા છે, લડશે તે. એટલે એફઆઈઆર થઈ ગઈ છે એટલે આપણો કોળી સમાજ ખતમ થઈ ગયો એવા વેમમાં હોય તો વેમ બધા કાઢી નાખે. પૂરી તાકાતથી લડીશું. આવનારા સમયની અંદર સમાજની તમામ પ્રકારની લડાઈમાં પડખે ઉભા રહીશું એની ખાતરી આપીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.